મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો અહીંયા મારે વિમાનશુનાથની ચાય રેડી થઈ ગઈ છે, તો આવો બધા ચા પીવા. ચલો હવે તો આજથી બેક ટુ નોર્મલ થઈ જઈએ. અને હું બનાવવાની છું આજે ગર્લ્સની ફેવરિટ સાબુદાણાની ખીચડી. અને નવરાત્રિ ચાલુ છે એટલે માતાજીનો ગરબો પણ કરશું. હું પિત્તળનો ગરબો રાખું છું, કારણ કે અહીંયા તો પછી આપણે માટીનો ગરબો રાખીએ તો મંદિરે ક્યાં પાછો વળાવવા જવો, એટલે પિત્તળનો ગરબો હોય તો પાછું નેક્સ્ટ નવરાત્રિ પતે એટલે પાછું મૂકી દઉં, પછીની નવરાત્રિમાં પાછો માટીનો ગરબો લાગે મસ્ત, પણ પછી અહીંયા મંદિરે ક્યાં મૂકવા જવો, એટલે બેટર કે પિત્તળનો હોય તો સારું પડે. હજી તો બેગ ઓપન મેં નથી કરી. મેં તો હમણાં ગર્લ્સ આવશે ને પછી ઓપન કરીશ, તો એમને બતાવીશ કે એની માટે હું શું લાવી છું એમ. અને મિની જો એ મારી બાજુમાં સૂઈ ગઈ છે. મીનુ, એ મીનુ, એમાં ચોકલો છે ને, વાલો વાલો મમ્માનો દીકરો છે, મમ્માનો દીકરો છે. ઓલો લો મારો ચોકલો છે, ગોપુડિયો છે, મારો પોપુલિયો છે ને, ગોપુલિયો છે. આજે તો બાર વેધર પણ બહુ જ ફાઇન છે. અને મિની બેને જો આખું ગાર્ડન ટોયસથી ભરી દીધું છે. અને હવે છે ને ઓટમ ચાલુ થશે એટલે આખો ગાર્ડન પાંદડાથી ભરાઈ જશે. અને અંધારું પણ હવે ધીમે ધીમે થોડું બહુ જલ્દી થવા મળ્યું છે. હજી તો 3:30 વાર છે ને, આમ થોડું આમ 5 વાગી ગયા હોય ને એવું ફીલ થાય તમને. મીનુ, અલે શું ખાધું તે? કાઢી નાખ. મારા તુલસીજી પણ નાઈસ રહ્યા છે. મને એવું હતું કદાચ વળી જતા રહેશે આ લોકો, પાણી પીવડાવતા ભૂલી જશે તો. એકમાં પાણી પીવડાવ્યું નહીં તો જો આ એક જતા રહ્યા બિચારા. વિન્ટર આવ્યું એટલે જો લીમડો કેવો મળ્યો થવા, એટલે મિની વેઇટ કરીને ઊભી રહી ગઈ છે. હેલો, જય શ્રી કૃષ્ણ ગર્લ્સ. તમારા લોકોને ફેવરિટ બનાવી છે આજે મમ્માએ? શું? નો સાબુદાણાની ખીચડી. યાસીન મોઢું જોતા નથી બોલતી. ભાવે છે તમને લોકોનો? કે કેમ? યાશુ મિસ કરતો તો મમ્માને. સાબુદાણાની ખીચડી મેં અહીંયા બટેકા વઘારી દીધા છે. ઘણા બધા નવરાત્રિના ફાસ્ટિંગ કરતા હોય છે, તો કોણ કોણ નવરાત્રિનો ફાસ્ટ કરે છે પ્લીઝ કોમેન્ટ કરજો. હું તો નથી કરતી. ઘણા 9 દિવસના નકોડા પણ ફાસ્ટિંગ કરતા હોય, પણ મારું તો કામ નહીં 9 દિવસ નકોડા ફાસ્ટિંગ કરવાનું. ઘણા એક ટાઈમ કરીને પણ કરતા હોય. અને ગર્લ્સને મેં એ લોકોનું ફેવરિટ કીધું ને એટલે એવું એ લોકોએ વિચારી પડ્યું હતું કે સાબુદાણાની ખીચડી હશે, પણ નોર્મલી એ લોકોને સાબુદાણાની ખીચડી બહુ ભાવે છે. એ લોકોને ફેવરિટ કીધું એટલે લાઈક પાણીપુરી, પાવભાજી એવું બધું મગજમાં આવ્યું, પાસ્તા. એનીવે ચાલો ફરી વખત બનાવશું આપણે પાવભાજી અને પાણીપુરી. એવું ગર્લ્સનું ફેવરિટ છે. આ તો બધા બ્લાઉઝ છે, છોકરીઓના કરાવ્યું. બીજા થાળી લાવી આરતી માટે, એ બધા બ્લાઉઝ છે. બેગ છે બહુ હેવી છે. ના એનું કે ટોટલ 5 કિલો વજન છે. હા ચાલ એ શું છે? કાના બેસાડવા જાન લઈને જાવું તો નહીં જોઈએ. સિંહાસન જેવું કંઈક. કેવું ગમ્યું? નાઈસ છે. આ તારું મને એમાં ઇન્ટરેસ્ટ છે વધારે. જો એક આ ગ્રીન એક તારો ને એક પિન્ટુભાઈનો. દેવમનો મરૂન નો મળ્યો, ગ્રીન સેમ ના મળ્યો તો લો છો. તો લો છો. હવે આઈ થિંક આ દેવમનો છે મરૂન. ના આને આ મોટો છે, આ દેવમનો છે લગભગ. તો બાકીના બધા મારા? બધા તારા. એમાં ના એક પિન્ટુભાઈનો ને ગ્રીન, આ દેવમનો નાનો. નાઈસ છે. સિમ્પલ જ લાગે. આ મસ્ત કે અલગ કલર લાગે છે. સરસ.
બધી ઇસ્ત્રી કરવી પડશે, બધા થઈ ગયા છે. જાદુ પટ્ટા છોકરીઓના નવરાત્રી હોય એટલે 1 2 3 આ તો આ કાના મિંડોળ ને એવું બધું છે અંદર જાશે એની અંદર તો ઓલું છે આજે તો નાડા છેડી ને એવું બધું પૂજામાં અચ્છા રેડીમેડ આવે ત્યાં કે બનાવવાનું આપણે આવી રહ્યું આવું બધું એ બધું તો રેડીમેડ ચામુ જો સેટ ગમે યાશો ગમે એ ફેક છે ને આમ તો હા ઓલો ગ્રામ ના આવે ને બધે તમને ગમે નાઈસ મિની બેન્ચો તમે લેતા જ તમે લાઈટ કરતો બેટા યાશો આ તારી માટે બધું કોનું છે એટલે બધું મારું ને ગર્લ્સનું જો તુલસીમાં પહેરવા માટે કે નવરાત્રીમાં ના ના થોડુંક નવરાત્રીમાં હોય તો ચમુ કેવું બરાબર સારું સારું ગમે જો કોની છે આ જેને પહેર્યું એને ને ત્રણેયને ચાલે ને એટલે ચમુ કશું વાળવા મતમાં દીકરા એટલે અંતરપટ એટલે આપણે જ્યારે પેલું ફેરા ફરે ને ત્યારે જોઈએ ઓકે જવું તો હોમે ત્યારે આમ આડું રાખે અને અંતરપટ કહેવાય જેને પહેરવું એને તમે આ ગમ્યું કે ન તમે કોઈ સ્પેસિફિક નથી લાવ્યું કોઈની માટે કે આમ બધાને અમારે કોમન ત્રણેયને મારી દીકરીને એક જ ચાલે ને આ જો અહીંયા ભરાઈ ગયેલું છે ના એવું કોઈની માટે સ્પેશિયલ નહીં જેને જ્યારે પહેરવું હોય ત્યારે યા શું આ ગમ્યું કે ન ગમ્યું હે આ કલર મને ના મળે ઠીક છે કાંઈ નહીં લે તમે ગમે તને આ મસ્ત લાગે શું બ્રાઇટ કલર પહેરીએ ને એટલે સરસ લાગે નહીં જામું ઊભી તો થાવ નહીં હું જામી પહેરશું યાશીને પહેરી આવડા કલર તું કહેતી હતી ને કે વ્હાઈટમાં ગોલ્ડ મુકાવતી આવજે યાશી માટે કરાવું આ વ્હાઈટમાં ખાલી આ પટ્ટી જતી નીચે એને ગોલ્ડ મુકાવતી તો ગોલ્ડ મુકાવતી એને જામું લઈને માં દીકરો આ મમ્મીનું ઘરટોળું છે બોલ મમ્મી એના લગ્નનું ઘરટોળું એની છે હું લગ્નમાં પહેરવા લાવી વાલા રેશમમાં મસ્ત રોલ પોલિશ કરાવી દીધું એટલે સરસ થઈ ગયું નવું કોની છે યાશિક ચાર્મિની એટલે બધાને પહેરવાની પણ યાશીને વ્હાઈટ એક લેવી હતી એટલે તમે સારી જ બેટા જોતા વ્હાઈટ પાછું ભરવા માંડી તું હા તો આ તો મેં છોકરીઓને બતાવવા અહીંયા નીચે ખોલ્યું હતું એમાં શું પાછું ઉપર નાખી દઉં પછી ઉપર પેલી બેગમાં શું તો શેમાં પેલી બેગમાં એમાં મારી સાડી લેવું પડશે બરોબર બતાવી દઉં ચાલ લેતો બેટા સ્નાન કરવા જોવે ને આજની બેનના કુરકુરિયા ગઈ ત્યારની મંગાવતી હતી આ તમારી ઇન્ટરનેટ આપવાનું છે આ તો બધું ઓક્સિડાઇઝનું છે બધું છોકરીઓના સેટ તેનો બધો ટાઈમ આમાં જ કાઢો લાગે છે જ્વેલરી માં છે તો એમાં જોઈ ને આ થોડું તુલસી માને છાપમાં મૂકવા લગ્નની શોપિંગ કરવા ગઈ હતી તો પછી એમાં જો અમારું ને તુલસી માને લીધું છે મીંડોળ અરે મીંડોળ નહીં મોડિયો તુલસી માનો બંગડીઓ એવું છે છોકરીઓને આજે કેટલી મસ્ત આપી મમ્મીએ
તુલસીમાન માથે આમ મુંગટ પહેરાવાની નાઇસ. લઈ રાખી હતી મમ્મીએ. છે જોઈએ ને, વરઘોડિયા ઘરે આવે ને ત્યારે જોઈએ. આ ભગવાનનું જ છે બધું. નીંદોળ નીનું એવા છોકરીઓ એને કેટલો ઇન્ટરેસ્ટ પડ્યો બેગ ઓપન કરી બહુ દો. ઇન્ટરેસ્ટ છે આ તમારી બધી. જો ભગવાનને નવડાવવા માટે ત્રાસ અનુભવ કરે ને ત્યારે તો આમાં શું છે? આમાં આ તો માણેક સ્તંભ અને આ ચાનો મસાલો છે. મંજુબાના હાથનો સ્પેશિયલ તારી માટે મોકલ્યો છે ને. ઘરે બનાવ્યા? ઘરે બનાવેલા તો નાળી છોકરીઓની મહેંદીના કોન. આમાં પાછા તાર જભા નીકળ્યા જોઈ માં છું. કેટલા લઈને આવી છો તું? હે કેટલા લઈને આવી? તો ઘણા બધા લઈને આવ્યા. આ તો જો માપનો લઈ ગઈ હતી. જો તું પહેર્યા જ કર તમ. માય ગોડ, તું આગળ પેલી બેગમાં 4-5 હતા. જો આ તો સલવાર છે. આ બ્લેક ને વ્હાઈટ ને ખા. ઓકે, લાઈ એક ટ્રાય કરી જો. હે ફિટિંગ ટ્રાય કરી પછી જો. ટ્રાય કરજો. આપણે ઓલું વાના રસમ ને એવું કંઈક કરીએ ને, કંઈ ડેકોરેશન કરવું હોય ને તો એના માટે છે. કેટલું મસ્ત જ જો. અચ્છા, દિવાલ ઉપર લગાવી દેવાની ને. ના એનું આજુબાજુનો ટોટલ લ્યા. નાઇસ. આ છોકરનું ડ્રેસ છે ને લગન નથી ને આમ કે. આ બધા લગ્નના. હા એટલે ઓકે. સાડી છોકરીનું ડ્રેસ છે. દુપટ્ટા છોકરીને દુપટ્ટાને ઢગલો કરી દીધો. જે ચણિયા ઉપર જે મેચિંગ થાય ને મન ફાવે ને નાખવાના. પ્યોર સિલ્કના છે, ગજી સિલ્કના. છે લોકો ફૂડ આઈટમ કઈ નીકળી જ નહીં જોતી બેગમાંથી તો. ફૂડ આઈટમ તો કઈ જ ના નીકળી. લાઈ જ નથી હું. ખાલી આ બધું લાઈ મળે જ છે. છે બધું food. આ શું છે? સાડી ઓકે, નાઈસ. સારી ને. હા જાનમાં નહીં પહેરવાની. આપણે લગ્નમાં ગીત ગાવા આવે ત્યારે બધા લેડીઝને આપીએ ને આપણે થોડું ડ્રાય ફ્રૂટ્સ ને ચોકલેટ ને ભરી બેગ સાથે લઈએ ને ડેકોરેશનનું બધું. ડેકોરેશન. હા આટલું જ નહીં આ વખતે. કારણ આ જ ખરીદી હતી વધારે. ઓલી જાળી હોય ને શેની? આપણે રંગોળી પૂરવી હોય ને આની ઉપર કલર કરી દેવાનો આમ એટલે મસ્ત રીતે ડિઝાઇન પડી જાય. ઓકે, મમ્મીએ લઈ રાખી હતી. જો આ બધી વસ્તુ લાવી તો દીધી છે મેં, પણ એની જગ્યા કરવી ને એ બહુ મોટું કામ છે. ક્યાં મૂકશું? જો ઝાડનો કલર કેટલો મસ્ત થઈ ગયો છે. ઓટમ છે એટલે રેડ ને ગ્રીન જોઈને મજા જ પડી જાય. કિચન મસ્ત ક્લીન થઈ ગયું છે પાછું. તો હવે આપણે નવરાત્રિ છે એટલે માતાજીને કરી દઈએ ગરબો. મેં પીતાંબરેથી બહુ ઘસ્યું પણ હરખું થયું નહીં. હવે કાલે વાત મસ્ત ચકાચક કરી દઉં. માતાજીનો ગરબો મસ્ત પ્રગટાવી દીધો છે. જો ગરબાને મેં પીતાંબરીથી ઘસ્યો પણ જેવો ચમકવો જોઈએ ને એવો ચમક્યો નથી. હવે કાલે મને લાગે ફરી વખત ઘસું, કારણ કે 1 વર્ષથી મને લાગે પડ્યો ને તેને વધારે ઘસવો પડતો હશે, પણ મારી પાસે ટાઈમ નહોતો ને તો મેં ફટાફટ ઘસી દીધો. હવે કાલે લીંબુ છાશ અને પીતાંબરીથી ટ્રાય કરીશ જો પાછો ચમકે તો માતાજીનો ગરબો. તમે લોકો કયો ગરબો લાવો છો? તમે લોકો પિત્તળનો વાપરો છો હવે કે આપણે જે પહેલાં માટીના આવતા એવા જ ગરબા લાવો છો? માટીના તો મને તો બહુ ગમે માટીનો ગરબો. પિત્તળનો સરસ જ આવે છે હવે તો. નવી બહુ ફાઇન ડિઝાઇન આવે છે, પણ આ તો મારે બહુ જૂનો રેખાબેન પાસે પડ્યો હતો ને તે એણે જ્યારે શરૂઆતમાં નીકળ્યો ને ત્યારે એણે લીધો હતો તો એ એણે મને આપ્યો હતો. એટલે પછી મારી પાસે એ જ છે. પણ નવી ડિઝાઇન તો બહુ જ ફાઇન નીકળી છે. તો તમે મને કોમેન્ટ કરજો કે તમે પિત્તળનો વાપરો છો કે માટીનો. તો આ હતી મારી ઇન્ડિયાની શોપિંગ. ખરેખર ઇન્ડિયામાં બહુ મજા આવી. ઓફકોર્સ આપણે આપણા ઘરે જઈએ ને ફેમિલી હોય તો મજા જ આવે ને. તો તમારી બધાની બી સરસ સરસ કોમેન્ટ આવી ને એવી કોમેન્ટ આવી કે અમે તમારા ઇન્ડિયાના વ્લોગ સરસ એન્જોય કર્યા. તો થેન્ક યુ. આવો નવો સરસ સપોર્ટ કરતા રહેજો, નવી સરસ કોમેન્ટ કરતા રહેજો. અને હું પાછી બેસી ગઈ છું હિમાંશુની બાજુમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ બીજા દિવસનું મારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો હવે આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ, કારણ કે ગઈકાલે મને ટાઈમ રહ્યો નહોતો સાંજે. જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.